મારું નામ કોઈએ ક્યારેય ખાસ પ્રેમથી લીધું નહોતું. મારા માટે તો હું બસ એક એવી દીકરી હતી જેના માથે ન ભાઈનો હાથ હતો, ન કોઈ મોટો સહારો. માતા પિતા હતા ત્યાં સુધી મને ક્યારેય મારી આ ખોટ એટલી લાગી નહોતી. પણ જ્યારે પિતા ગયા અને થોડા જ વર્ષોમાં મા પણ મને છોડીને ચાલી ગઈ, ત્યારે સમજાયું કે દુનિયામાં એકલી દીકરી હોવું કેટલું મુશ્કેલ હોય છે. આપણે આપના ગયા પછી અમારા નાનકડા ઘરમાં હું એકલી જ રહી ગઈ. ઘરમાં થોડા જૂના વાસણો, પિતાની એક જૂની ખુરશી અને મારી માની યાદો સિવાય કંઈ નહોતું. સગા સંબંધીઓએ શરૂઆતમાં 2-4 દિવસ મને સાંત્વના આપી, પછી દરેક પોતપોતાના જીવનમાં પાછા જતા રહ્યા. એક દિવસ મીનાએ મને કહ્યું, તું આમ એકલી કેટલા દિવસ રહીશ? કોઈ સારો છોકરો મળે તો લગ્ન કરી લે. મેં ધીમેથી કહ્યું, મીના, લગ્ન તો કરી લઉં, પણ મારી પાસે આપવા જેવું કંઈ છે નહીં. મીનાએ મારો હાથ પકડીને કહ્યું, તને માણસ જોઈએ છે, પૈસા નહીં. થોડા સમય પછી મારા લગ્ન મહેશ સાથે થયા. મહેશ શરૂઆતમાં ખૂબ સારો લાગતો હતો. તેણે મને કહ્યું હતું, મારા દહેજ નથી જોઈતું, તું મારી સાથે ખુશ રહે એ જ પૂરતું છે. મને લાગ્યું કે કદાચ ભગવાને મારા જીવનમાં મોડેથી સાચો માણસ મોકલ્યો છે. લગ્ન પછી હું સાસરે આવી. સાસુ કાંતાબેન સ્વભાવથી થોડી કડક હતી, પરંતુ મેં વિચાર્યું કે સમય જતાં બધું સારું થઈ જશે. મારા સસરા દિનેશભાઈ શાંત સ્વભાવના હતા. નણંદ પૂજા પણ હતી. શરૂઆતમાં થોડા મહિના શાંતિથી પસાર થયા. હું ઘરના બધા કામ કરતી, સવારથી રાત સુધી કામમાં લાગતી રહેતી. ક્યારેય કોઈ ફરિયાદ કરતી નહીં. પણ ધીમે ધીમે મહેશનો સ્વભાવ બદલાવા લાગ્યો. એક દિવસ તેણે કહ્યું, તારા પિયરથી કશું આવ્યું નથી, ઓછામાં ઓછા પૈસા તો લાવી શકતી હતી. મને આ સાંભળીને ખૂબ દુઃખ થયું. મેં કહ્યું, મહેશ, મારા પિયરમાં હવે કોઈ નથી. મા બાપ હોત તો કદાચ કંઈક કરી શક્યા હોત, પણ હું એકલી છું. તે ગુસ્સામાં બોલ્યો, એમાં મારી શું ભૂલ? હું ચૂપ થઈ ગઈ. તે દિવસ પછી આવી વાતો વારંવાર થવા લાગી. કાંતાબેન પણ કહેવા લાગ્યા, અમારા દીકરીને તો અમે સારી જગ્યાએ પરણાવી શક્યા હોત, પણ તેની તારી દયા આવી ગઈ. હું બધું સાંભળતી અને ચૂપ રહેતી. મારા સસરા દિનેશભાઈ ક્યારેય મને બચાવવાનો પ્રયત્ન કરતા. કાંતાબેન, હવે બસ કરો, છોકરી આખો દિવસ કામ કરે છે. પણ કાંતાબેન તરત જ જવાબ આપતા, તમારે તો હંમેશા એની જ તરફેણ કરવી છે. હું મનમાં વિચારતી, કદાચ મારા ભાઈ હોય તો આજે કોઈ મને આવી રીતે બોલાવીની હિંમત ન કરત. મને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે મારી પાસે ફરિયાદ કરવા માટે પણ કોઈ નહોતું. એક દિવસ મીનાએ મને ફોન કર્યો, તું કેમ છે? મેં કહ્યું, સારું છું. એ તરત બોલી, તું ખોટું બોલે છે, તારો અવાજ બધું કહી રહ્યો છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, મીના, ક્યારે લાગે છે કે જો મારો એક ભાઈ હોત ને તો કદાચ હું આટલી એકલી ન હોત. મીના થોડી વાર ચૂપ રહી, પછી બોલી, ભાઈ લોહીનો સંબંધ હોય એ જરૂરી નથી. ક્યારેક અજાણ્યો માણસ પણ ભાઈ બની જાય છે. એ વાત ત્યારે મને સમજાઈ નહોતી, પણ થોડા દિવસ પછી એ વાતનો અર્થ મને સમજાયો. એ દિવસ સાંજનો હતો. મહેશ કોઈ કામ માટે બહાર ગયો હતો. કાંતાબેન અને પૂજા પણ બહાર ગયા હતા. ઘરમાં હું અને દિનેશભાઈ હતા. અચાનક દિનેશભાઈએ મને બોલાવી, બેટા, જરા અહીં આવ. હું રસોડામાંથી બહાર આવી. તેમણે હાથમાંથી એક જૂનું કવર રાખ્યું હતું. આ શું છે? મેં પૂછ્યું. તેમણે કહ્યું, આ તારા પિતાએ મને ઘણા વર્ષો પહેલાં આપ્યું હતું. હું આશ્ચર્યમાં પડી ગઈ. મારા પિતાએ? દિનેશભાઈએ માથું હલાવ્યું. હા, પણ તેમણે કહ્યું હતું કે આ કવર તને ત્યારે જ આપવું જ્યારે તને સાચે તેની જરૂર પડે. મારા હાથ કાપવા લાગ્યા. મેં કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો. પત્રમાં લખ્યું હતું, બેટા, જો આ પત્ર તારા હાથમાં આવ્યો છે તો કદાચ હું તારી પાસે નથી. તું નાનપણથી જ આ ભાઈ વગરની મોટી થઈ છે. મને હંમેશા એક જ ડર હતો કે મારા પછી તું દુનિયામાં એકલી પડી જઈશ. પણ મને એક માણસ પર વિશ્વાસ હતો, તે છે દિનેશભાઈ. જો ક્યારેય તારા જીવનમાં એવો સમય આવે જ્યારે તને લાગે કે તારો કોઈ નથી, તો એમને તારા પિતાની જેમ માનજે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં દિનેશભાઈ તરફ જોયું. તમને આ બધું ક્યારથી ખબર હતું? તેમણે કહ્યું, લગ્ન પહેલાં જ. તો પછી તમે મને પહેલાં કેમ ન કહ્યું? તેમણે ઊંડો શ્વાસ લીધો. કારણ કે હું ઈચ્છતો હતો કે તું મારા ઘરમાં વહુ બનીને નહીં, મારી દીકરી બનીને આવે. હું રડી પડી. એ દિવસે પહેલી વાર મને લાગ્યું કે કદાચ દુનિયામાં હું સંપૂર્ણપણે એકલી નથી, પણ મારી ખુશી વધારે દિવસ ટકી નહીં.
બીજા જ દિવસે ઘરમાં એક મોટી ઘટના બની. પૂજાના રૂમમાંથી એક કિંમતી સોનાની ચેન ગાયબ થઈ ગઈ. ઘરમાં બધાને શોધી પણ ચેન મળી નહીં. કાંતાબેને સીધું મારી તરફ આંગળી કરી. ચેન તું લીધી છે? હું સ્તબ્ધ થઈ ગઈ. મેં કેમ લીધી? પૂજા પણ ગુસ્સામાં બોલી, મમ્મી સાચું કહે છે, ઘરમાં બહારની તો કોઈ એક જ વ્યક્તિ છે. મારું હૃદય તૂટી ગયું. પૂજા, હું તારી ચેન કેમ ચોરું? કાંતાબેન બોલ્યા, કારણ કે તારા પિયરમાંથી કશું મળ્યું નથી તને. મહેશ પણ ઘરે આવી ગયો. બધું સાંભળીને તેણે મારી સામે જોયું. સાચું કહેજે, ચેન ક્યાં છે? મેં કહ્યું, મહેશ, ભગવાનની કસમ, મેં ચેન નથી લીધી. તે ગુસ્સે થઈને બોલ્યો, તો પછી ક્યાં ગઈ? હું જવાબ આપી શકી નહીં. એ સમયે દિનેશભાઈ આગળ આવ્યા. બસ કોઈ મારી દીકરી પર ખોટો આરોપ મૂકો. કાંતાબેન ચોંકી ગયા. દીકરી? એ તમારી વહુ છે. દિનેશભાઈએ શાંતિથી કહ્યું, આજથી મારા માટે વહુ નહીં, દીકરી છે. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પણ વાત ત્યાં પૂરી થઈ નહીં. ચેન શોધવા માટે બધાએ આખું ઘર તપાસવાનું નક્કી કર્યું. થોડી વાર પછી દીપક પણ ત્યાં આવી પહોંચ્યો. દીપક અમારા ગામનો યુવાન હતો અને દિનેશભાઈને ઓળખતો હતો. તેણે કહ્યું, કાકા, ચેન છેલ્લે ક્યાં જોઈ હતી? પૂજાએ કહ્યું, મારા રૂમમાં. દીપકે થોડું વિચાર્યું. પછી તેણે કહ્યું, તો પહેલાં રૂમની બારી પાસે જુઓ. બધાએ બારી પાસે જોયું. ત્યાં એક નાનું કવર પડેલું હતું. દીપકે કવર ઉઠાવ્યું. કવરમાં ચેન નહોતી, પણ એક નાની પાવતી હતી. પાવતી જોઈને દિનેશભાઈનો ચહેરો બદલાઈ ગયો. આ તો સોનાની દુકાનની પાવતી છે. પૂજા ગભરાઈ ગઈ. દિનેશભાઈએ પૂછ્યું, પૂજા, આ શું છે? પૂજા ચૂપ થઈ ગઈ. મહેશે પાવતી હાથમાં લીધી. પાવતીમાં ચેન વેચ્યાની તારીખ આજથી 2 દિવસ પહેલાંની હતી. ઘરમાં બધાની નજર પૂજા પર ગઈ. પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. મને માફ કરી દો. કાંતાબેન ચોંકી ગયા. તું ચેન વેચી આવી હતી? પૂજાએ રડતા કહ્યું, મારે પૈસાની જરૂર હતી. મને લાગ્યું હતું કે થોડા દિવસમાં પાછી ખરીદી લઈશ. હું એક ખૂણામાં ઊભી હતી. મારા મનમાં એક જ વાત ચાલી રહી હતી, જે ચોરી મેં કરી જ નહોતી, એ માટે મને કેટલું બધું સાંભળવું પડ્યું હતું. મહેશ મારી પાસે આવ્યો. મને માફ કરજે. મેં તેની તરફ જોયું. માફીથી એ શબ્દો પાછા આવશે જે તમે મને કહ્યા હતા? તેની આંખોમાં નીચે થઈ ગઈ. ત્યારે દિનેશભાઈએ કહ્યું, મહેશ, આ છોકરીને તું ક્યારેય એકલી ન સમજતો. એની પાસે ભાઈ નથી એટલે એ નબળી નથી. હું દિનેશભાઈ તરફ જોઈ રહી હતી. એ દિવસે મને પહેલીવાર સમજાયું કે સંબંધો માત્ર લોહીથી નથી બનતા. કેટલાક સંબંધો માણસના વર્તનથી બને છે. પરંતુ મારી કહાનીમાં હજુ સૌથી મોટો વળાંક આવવાનો બાકી હતો. થોડા દિવસ પછી ગામમાં એક જમીનના કાગળને લઈને વિવાદ ઊભો થયો. મારા પિતાનું જૂનું ઘર અને જમીન કોઈના નામે વેચાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું. મને કંઈ સમજાયું નહીં. મારા પિતાની જમીન કેવી રીતે વેચાઈ શકે? દિનેશભાઈએ કહ્યું, આ વાત તપાસવી પડશે. વકીલ સાહેબને બોલાવવામાં આવ્યા. તપાસ કરતાં ખબર પડી કે મારા પિતાના મૃત્યુ પછી કોઈએ ખોટો દસ્તાવેજો બનાવીને જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો અને એ દસ્તાવેજમાં મારી સહી જેવી જ સહી હતી. હું ફરીથી મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ. પણ આ વખતે હું એકલી નહોતી. દિનેશભાઈ, દીપક અને વકીલ સાહેબ મારી સાથે ઊભા રહ્યા. ઘણા દિવસથી તપાસ પછી સાચું બહાર આવ્યું. મારી જ ઓળખાણનો એક માણસે મારા પિતાના જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. મારો કોઈ ભાઈ નહોતો, પરંતુ જ્યારે મને જરૂર પડી ત્યારે મારા માટે ઊભો રહેવા 3 લોકો હતા. દિનેશભાઈએ મારી તરફ જોઈને કહ્યું, બેટા, ભાઈ હોત તો કદાચ તારી બાજુએ ઊભો રહેત, પણ યાદ રાખજે, જીવનમાં સંબંધો ભગવાન આપે છે અને માણસો તેને સાચા બનાવે છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં દિનેશભાઈના પગે હાથ મૂક્યા. પપ્પા, આ શબ્દ સાંભળીને તેમની આંખો પણ ભીની થઈ ગઈ. તે દિવસ પછી મારા જીવનમાં ઘણું બદલાઈ ગયું. મહેશે પણ પોતાની ભૂલ સ્વીકારી. તેણે સમજ્યું કે દહેજ કે પૈસા કરતાં સંબંધોની કિંમત વધારે છે. કાંતાબેન પણ ધીમે ધીમે બદલાયા અને પૂજાએ એક દિવસ મારી પાસે આવીને કહ્યું, ભાભી, મને માફ કરજો. મેં તમને ક્યારેય મારી બહેન માન્યા જ નહોતા. મેં હસીને કહ્યું, હવે માની લે. એ દિવસે મારા ઘરમાં પહેલીવાર મને વહુ જેવી નહીં, દીકરી જેવી લાગણી થઈ. મારા જીવનમાં ભાઈ નહોતો, પણ હવે મને ભાઈની ખોટ એટલી લાગતી નહોતી, કારણ કે મને સમજાઈ ગયું હતું કે કેટલાક સંબંધો જન્મથી મળતા નથી, જીવન આપણને આપતું હોય છે. અને કદાચ એ જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી હતી. જે દિવસે મને લાગ્યું હતું કે દુનિયામાં એકલી છું, એ જ દિવસે ભગવાને મને એવા લોકો આપ્યા જેઓ લોહીના સંબંધમાં નહોતા,
પણ લાગણીના સંબંધમાં મારા પોતાના હતા. તમને જો આ સ્ટોરી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.